મિત્રો આ છોકરીને તેના પતિ ઉપર શક જતા આવી રીતે તે પેલી છોકરીના ઘરે પહોંચી જાય છે ને રિમોટ વાળી કારને એના ઘરની અંદર ઘુસાડી દે છે ને પૂછવા લાગે છે મને એમ કે આ મારી ફ્રેન્ડનું ઘર હશે, કાંઈ વાંધો નહીં એમ કહીને પેલી છોકરી તો દરવાજો બંધ કરી દે છે। ત્યારે આ છોકરી કહેવા લાગે છે હવે તો આ સચ્ચાઈ સામે આવી જ જશે। અસલમાં મિત્રો આ છોકરીએ કારની અંદર કેમેરો ગોઠવેલો હોય અને પછી તો સાચુમાં છોકરીનો પતિ અંદર હોય છે ને આ તેની ગર્લફ્રેન્ડ હોય છે। બંને વાતો કરતા હોય છે કે કોક અજાણી છોકરી હતી, ખબર નહીં કોણ હતું, ચાલો એ બધું છોડો। તો આ છોકરો તેની પ્રશંસા કરતા કહેવા લાગે છે આજે તો તું બહુ હોટ લાગે છે, આજે તો પૂરી મજા કરી લઈશ કહીને છોકરીની પાસે જાય છે। પરંતુ આ છોકરો તો ત્યાં પડેલી કારની અંદર કેમેરો જોઈ જાય છે। તેની ગર્લફ્રેન્ડ ને કહેવા લાગે છે આપણી કોઈ જાસૂસી કરી રહ્યું છે, હું જેમ કહું એમ જ કરજે। આ વાત સાંભળીને છોકરીને તો ખૂબ જ નવાઈ લાગે। ત્યારે આ છોકરો ચાલ બદલાવતા કહેવા લાગે છે અરે દીદી ઘણા સમયથી તમને નહોતો મળ્યો એટલે તમારી પાસે આવ્યો એમ કહીને તેને બેન બેન કરવા લાગે। પરંતુ એ જ ટાઈમે આ છોકરાની પત્ની ત્યાં આવી જાય છે। હવે મિત્રો આ પત્ની તેના પતિને રંગે હાથ પકડી શકે છે કે નહીં એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દે। પોતાની પત્નીને જોઈને તો આ છોકરો કહેવા લાગે છે અરે બેબી તું અહીં શું કરે છે? ત્યારે તેની પત્ની કહેવા લાગે છે મારું છોડો તમે અહીં શું કરો છો? ત્યારે છોકરો કહેવા લાગે છે આ મારી બહેન છે ને હું તેને મળવા આવ્યો છું। તેની ગર્લફ્રેન્ડ પણ નાટક કરતા કહેવા લાગે છે હા હું પણ ભાઈને ઘણા સમયથી નહોતી મળી તો આજે મેં તેને મળવા બોલાવ્યો। ત્યારે તેની પત્ની કહેવા લાગે છે તમારા ઉપર શક હતો એટલે મેં કેમેરો ગોઠવ્યો છે, હમણાં જ હું બધી હકીકત જોઈ લઉં છું। જોવે છે તો કેમેરામાં સાચુમાં બહેન નીકળે, પરંતુ હજી તેની પત્નીને શાંતિ ન થતા તેના સાસરાને વિડીયો કોલ કરીને બતાવે છે કે આ છોકરી સાચુમાં કોઈ આપણી બહેન થાય છે। તેના સાસરા તો ના પાડવા લાગે। છોકરો આવી રીતે રંગે હાથ પકડાઈ જાય છે અને તેની ગર્લફ્રેન્ડ ને પણ દગો દઈને કીધેલું હોય છે કે મેં લગ્ન નથી કર્યા। ત્યારે તેની ગર્લફ્રેન્ડ ને આવી ખબર પડતા તેને છોડીને જતી રહે। તેની પત્ની પણ કહેવા લાગે છે હવે તું આને જ લાયક છો, હવે હું પણ તને છોડીને જાઉં છું। આવી રીતે આ છોકરો એકલો પડી જાય।